Then after, for the question number 7, hierarchy of the judiciary system and court in India. Dear student, for question number 7, use this material for the question number 7. કે question number 7 જે છે તમારો એ પ્રીવિયસલી જે મટીરિયલ પ્રોવાઈડ કરેલો હતો એની અંદર 1 થી 2 પેજ જે છે કટ થઈ જાય છે, એટલા માટે ક્વેશ્ચન નંબર 7 માટે તમે આ મટીરિયલ જે છે એ યુઝ કરજો. તો ફર્સ્ટ ઓફ ઓલ હાયરાર્કી ઓફ ધ જ્યુડિશિયરી સિસ્ટમ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયાની કોર્ટ જે છે એની સિસ્ટમ કઈ રીતે વર્ક કરે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એઝ વી નો વેરી વેલ ધેટ સુપ્રીમ ઓથોરિટી ઇન ઇન્ડિયા ઇઝ અ સુપ્રીમ કોર્ટ. મતલબ કે ઇન્ડિયાની અંદર જે હાઈએસ્ટ લેવલની જે ઓથોરિટી છે એ છે સુપ્રીમ કોર્ટ, વિચ ઇઝ ફોલોડ બાય ધી હાઈ કોર્ટ. મતલબ કે એની અંડરમાં આવશે હાઈ કોર્ટ, વિચ ઇઝ ફોલોડ બાય ધી district court, and then after subordinate court. मतलब કે ફર્સ્ટ ઓફ ઓલ તો હાઈએસ્ટ લેવલ ઉપર આવશે સુપ્રીમ કોર્ટ, એની અંડરમાં આવશે હાઈ કોર્ટ, એની અંડરમાં આવશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. તેના આફ્ટર સબઓર્ડિનેટ કોર્ટ મતલબ કે જે તાલુકા લેવલની કોર્ટ હોય અને ઘણી બધી અલગ અલગ કોર્ટ હોય. જેમ કે ઘરેલું મેટર માટે તો કે ડોમેસ્ટિક કોર્ટ અલગ હોય, કોઈ પણ ક્રિમિનલ કેસ હોય તો ક્રિમિનલ કોર્ટ એના માટે અલગ હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ હાયરાર્કી ઓફ ધ જ્યુડિશિયલ સિસ્ટમ શું કહે છે? The first feature of the Indian judicial system is the hierarchical structure of the court. કે કોર્ટનું સ્ટ્રક્ચર જે છે એ 1 by 1 છે, મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ છે. હાઈએસ્ટ લેવલ, ધેન આફ્ટર લોઅર લેવલ, ધેન આફ્ટર લોઅર લેવલ, વિથ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ કોર્ટ, કે ઘણી બધી પ્રકારની કોર્ટ અહીંયા આવેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ પ્લેસ્ડ એટ ધ ટોપ ઓફ ધ હાયરાર્કિકલ પોઝિશન, ફોલોડ બાય ધી હાઈ કોર્ટ્સ. મતલબ કે ટોપ પોઝિશન ઉપર કોણ આવશે? સુપ્રીમ કોર્ટ, વિચ ઇઝ ફોલોડ બાય ધી હાઈ કોર્ટ, વિચ ઇઝ ફોલોડ બાય ધી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એન્ડ ધેન આફ્ટર subordinate court. તો સુપ્રીમ કોર્ટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓથોરિટી ઇન ઇન્ડિયા. તેના આફ્ટર એની અંડરમાં આવશે હાઈ કોર્ટ in the regional level and lower court at micro level, with the assignment of power and exercising of the same for the public of India, for the people of India. મતલબ કે દરેક એરિયા વાઇઝ, દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ કે દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ કોર્ટ જે છે એ આવશે. બટ હાઈએસ્ટ લેવલ ઓથોરિટી કોણ છે? તો કે સુપ્રીમ કોર્ટ. એનું સ્ટ્રક્ચર આપેલું છે. ધ ફોલોવિંગ ફ્લો ચાર્ટ વિલ હેલ્પ ધ અન્ડરસ્ટેન્ડ ધ હાયરાર્કિકલ પોઝિશન ઓફ ધ કોર્ટ ઇન ઇન્ડિયા. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે નેશનલ લેવલ ઉપર, મતલબ કે ઇન્ડિયા લેવલ ઉપર, દેટ્સ નોન એઝ અ સુપ્રીમ કોર્ટ. તો હાઈએસ્ટ લેવલ ઓથોરિટી કોણ છે? સુપ્રીમ કોર્ટ. તેના આફ્ટર એની અંડરમાં કોણ આવશે? તો કે એની અંડરમાં આવશે સ્ટેટ લેવલ કોર્ટ. સ્ટેટ લેવલ કોર્ટ મતલબ કે હાઈ કોર્ટ, કે ફોર એક્ઝામ્પલ ગુજરાત માટે તો કે અલગ હાઈ કોર્ટ હોય, તેના આફ્ટર મહારાષ્ટ્ર માટે તો કે અલગ હાઈ કોર્ટ હોય. તેના પર ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવશે. સ્ટેટની અંદર કોણ આવશે? ડિસ્ટ્રિક્ટ કોર્ટ. તો ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઘણા બધા પાર્ટ છે. મેટ્રોપોલિયન કોર્ટ હોય, તેના પર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ હોય. મેટ્રોપોલિયનની અંદર 2 પાર્ટ છે: સિવિલ કોર્ટ, ક્રિમિનલ કોર્ટ, સિટી સિવિલ કોર્ટ, સેશન કોર્ટ. સ્મોલર કોઝિસ માટેની કોઈ પણ નાના સુના કેસ થતા હોય તો એના માટેની કોર્ટ અલગ હોય. ચીફ મેટ્રોપોલિયન કોર્ટ, તેના પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, તેના પર પ્રિન્સિપલ જુનિયર ચીફ જજ કોર્ટ. તો દરેક જે કોર્ટનું જે લેવલ છે એ કેવું છે? તો કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર તો કે અલગ અલગ કોર્ટ હોય અલગ અલગ મેટર માટે. દેન આફ્ટર, જે જ્યુડિશિયરી ઇઝ વન ઓફ ધ 3 વિંગ્સ ઓફ ધ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટની 3 જે પાક છે, 3 વિંગ્સ ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ અ જ્યુડિશિયરી સિસ્ટમ. મતલબ કે એમાંથી પાક જે છે એ છે જ્યુડિશિયરી સિસ્ટમ, મતલબ કે ન્યાયિક પ્રક્રિયા. એડમિનિસ્ટ્રેટિંગ એન્ડ જસ્ટિસ થ્રુ ધ જ્યુડિશિયલ સિસ્ટમ. બટ હાઉ કેન ઓર્ડિનરી પીપલ ગેટ જસ્ટિસ ઇફ દે ડોન્ટ નો વેર ટુ પ્રેઝન્ટ ધેર કેસ? મતલબ કે જો લોકોને ખબર જ ન હોય કે પોતાનો કેસ, કે પોતાની સાથે કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ અરાઇઝ થાય, એટ ધેટ ટાઈમ કઈ કોર્ટમાં જવું પડે, જો લોકોને ખબર જ ન હોય, એટ ધેટ ટાઈમ એને ન્યાય નથી મળતો. તો ફર્સ્ટ ઓફ ઓલ, દરેક કેસ માટે કે દરેક મેટર માટે અલગ અલગ કોર્ટ હોય અને દરેક લોકોને એની અવેરનેસ હોવી જરૂરી છે, જેથી કરીને એ કોઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થાય તો રિલેટેડ કોર્ટમાં એ જઈ શકે ફોર ધ પર્પઝ ઓફ જસ્ટિસ. That's why we have a hierarchy of the courts to guide the people to present their claim in the correct court. મતલબ કે દરેક લોકો પોતાના ક્લેમને સાચી કોર્ટમાં પ્રેઝન્ટ કરી શકે. ફોર ધેટ પર્પઝ, એ પર્પઝથી આપણે હાયરાર્કિકલ પોઝિશનને જે છે એ આપણે ફોલો કરીએ છીએ. ઇટ્સ એસેન્શિયલ ટુ પ્રેઝન્ટ એ કેસ ઇન ધ કરેક્ટ કોર્ટ. મતલબ કે તમારા કેસને સાચી કોર્ટની અંદર પ્રેઝન્ટ કરવો પડે. કે ડાયરેક્ટલી કોઈ કેસ કે કોઈ પણ ઘટના બનતી હોય તો એ કેસને ડાયરેક્ટલી આપણે સુપ્રીમ કોર્ટમાં રિફર નથી કરવો પડતો, મતલબ ન કરી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપર કે હાઈકોર્ટમાં જવું પડે. ઇન કેસ કે હાઈકોર્ટનું ડિસિઝન જે છે આપણા ફેવરમાં નથી આવતું, એટ ધેટ ટાઈમ વી કેન પ્રેઝન્ટ અવર કેસ એટ એ સુપ્રીમ લેવલ ઇન એ સુપ્રીમ કોર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો કેસ જે છે એ માઇક્રો લેવલની કોઈ પણ કોર્ટ હોય, જેમ કે સબઓર્ડિનેટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ, મેટ્રોપોલિટન એટસેટ્રા, તો ત્યાં જાય. ત્યાંથી રિઝલ્ટ આપણી અગેન્સ્ટમાં આવે, એટ ધેટ ટાઈમ આપણે એની અગેન્સ્ટમાં અપીલ કરી શકીએ
ઇન ધી હાઈકોર્ટ, કે હાઈકોર્ટમાં આપણે જઈ શકીએ, ત્યાંથી પણ રિઝલ્ટ જે છે આપણા ફેવરમાં નથી આવતું, એટ ધેટ ટાઈમ હાઈકોર્ટની પણ ઉપર આપણે અપીલ કરી શકીએ, દેટ્સ નોન એઝ અ સુપ્રીમ કોર્ટ. તો વન બાય વન પ્રોસેસને આપણે ફોલો કરવી પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ સુપ્રીમ ઓથોરિટી, જે હાઈએસ્ટ લેવલ ઓથોરિટી છે એ છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. હવે સુપ્રીમ કોર્ટમાં શું કહે છે એ લોકો, ઇન ઇન્ડિયા ફર્સ્ટ ઓર્ડર કોર્ટ ઇઝ અ સુપ્રીમ કોર્ટ. It is in the New Delhi and it's a part of the President of the Supreme Court and 30 other judges. मतलब કે સુપ્રીમ કોર્ટની અંદર જે છે પાર્ટ ઓફ ધી પ્રેસિડેન્ટ, કે પ્રેસિડેન્ટ પણ એક પાર્ટ છે એનો, સુપ્રીમ કોર્ટની અંદર 30 જજ, મતલબ કે 30 જજની એક બેચ હોય. ત્યાં કોઈ એક જજ ન હોય કે જે કોઈ પણ ડિસિઝન આપી દે અને એ લોકોએ ફોલો કરવાનું, નો. બટ તેની અંદર તો કે એક નહીં બટ મોર દેન વન પર્સન, મતલબ કે મોર દેન વન જજ, મતલબ કે જજની જે પેનલ કહેવાય, જજની જે બેચ કહેવાય, તો 30 જજ ત્યાં હોય અને એ દિલ્હીમાં આવેલી છે. It has a very broad power in the form of original power, appellate power and advisory jurisdiction. એની પાસે ત્રણ પ્રકારના પાવર છે. તો સુપ્રીમ કોર્ટ ઇઝ અ થ્રી ટાઈપ ઓફ પાવર. ત્રણ પ્રકારના પાવર કયા છે? તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ ઓફ ઓરિજિનલ પાવર. ઓરિજિનલ પાવર મતલબ કે કોઈ હાઈએસ્ટ લેવલનો કોઈ કેસ થઈ ગયો હોય, એટ દેટ ટાઈમ ડાયરેક્ટલી એક કેસને આપણે સુપ્રીમ કોર્ટમાં રાખી શકીએ અને સુપ્રીમ કોર્ટ જે છે કેસનું સોલ્યુશન લઈ આવશે. દેટ્સ નોન એઝ અ ઓરિજિનલ પાવર ઓફ ધ સુપ્રીમ કોર્ટ, કે ડાયરેક્ટલી કોઈ મોટો કેસ થઈ ગયો તો ડાયરેક્ટલી એક કેસને આપણે સુપ્રીમ કોર્ટમાં પ્રેઝન્ટ કરશું અને ત્યાં એનું સોલ્યુશન આવશે. then after appellate power. Appellate power મતલબ કે કોઈ કેસ, જે લોકો કેસ જે છે પોતપોતાના કેસ જે છે હાઈકોર્ટમાં હારી જાય, તો હાઈકોર્ટમાં હારવાથી હાઈકોર્ટમાં એની અગેન્સ્ટમાં ડિસિઝન આવે છે, તો હાઈકોર્ટના કેસને એ લોકો રિફર કરશે ક્યાં? તો કે સુપ્રીમ કોર્ટમાં, મતલબ કે એની અગેન્સ્ટમાં અપીલ કરી શકે. તો સુપ્રીમ કોર્ટ ઇઝ પાવર ટુ ફાઇનલાઇઝ ઓર ટુ ગીવ ડિસિઝન ઓન ધી એની ટાઈપ ઓફ ઓર્ડર ઇસ્યુ બાય ધી હાઈકોર્ટ, કે કોઈ પણ પ્રકારનો હાઈકોર્ટે ઓર્ડર પાસ કરેલો હોય તો એગેન્સ્ટમાં જઈને પણ એ લોકો ડિસિઝન આપી શકે. એપિલેટ ટ્રિબ્યુનલ જેને કહેવાય. એન્ડ એડવાઇઝરી જ્યુડિશન. એડવાઇઝરી જ્યુડિશન મતલબ કે તો કે ઇન્ડિયાની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે ખોટી થતી હોય, કે ઇન્ડિયાની અંદર કોઈ પણ વસ્તુ તો કે સિસ્ટમેટિકલી કોઈ નથી કરતા, કોઈ વસ્તુ કોઈ ફોલો નથી કરતા, તો એટ ધેટ ટાઈમ સુપ્રીમ કોર્ટ પોતે એડવાઇઝરી બહાર પાડી શકે. કે ફોર એક્ઝામ્પલ હમણાં એવું થઈ ગયું હતું કે ગુજરાતની અંદર, તો કે ગુજરાત ગવર્મેન્ટે એવું કીધું હતું કે કોઈ પણ વર્કર જે છે એ મોર દેન 8 અવર વર્ક કરશે, મતલબ કે ઓવર ટાઈમ કરશે, તો ઓવર ટાઈમના પૈસાને એક્સ્ટ્રા નથી આપવાના. તો આવું ડિસિઝન ગુજરાત ગવર્મેન્ટ આપેલું હતું. તો એની અગેન્સ્ટમાં જઈને સુપ્રીમ કોર્ટે શું કીધું કે સુપ્રીમ કોર્ટે એડવાઇઝરી બહાર પાડી દીધી કે આવું ડિસિઝન નહીં ચાલે. તો એ લોકોએ ગુજરાત ગવર્મેન્ટના ઓર્ડરને કે ડિસિઝનને શું કરી દીધું? રિજેક્ટ કરી દીધું, કે ઓવર ટાઈમ કરશો તો એક્સ્ટ્રા મની આપવા પડશે. તો એડવાઇઝરી બહાર પાડી શકે, કે કોઈ વસ્તુ રૂલ્સ રેગ્યુલેશન પણ એ લોકો બહાર પાડી શકે, બિકોઝ એ સુપ્રીમ કોર્ટ છે. ધેન આફ્ટર citizen can present their case directly before Supreme Court for the violation of that fundamental right. મારી પાસે કોઈ ફંડામેન્ટલ રાઇટ છે કે ભાઈ હું કોઈ વસ્તુ બોલી શકું. આઈ હેવ રાઇટ ઓફ સ્પીચ, મતલબ કે હું કોઈ પણ વસ્તુ બોલી શકું, કોઈ પણ જગ્યા ઉપર હું કોઈ પણ પ્લેસ ઉપર હું જઈ શકું, બિકોઝ એ મારો ફંડામેન્ટલ રાઇટ છે, વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, કે જે મને ભારતીય બંધારણ આપેલો હોય. હવે એ કોઈ ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન કરશે, એટ ધેટ ટાઈમ હું એની અગેન્સ્ટમાં ડાયરેક્ટલી મારો કેસ ક્યાં લઈને જઈશ? તો કે સુપ્રીમ કોર્ટમાં. This is the part of the original jurisdiction. તો એને કહેવાય ઓરિજિનલ જ્યુડિશન, મતલબ કે ડાયરેક્ટલી કોઈ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈને જાઓ. એઝ અ પાર્ટ ઓફ એપિલેટ જ્યુડિશન. એપિલમાં શું કીધું? મેં કીધું કે હાઈકોર્ટમાં કોઈ કેસ હારી જાય તો આપણે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈએ. એ જ કેસ એઝ પાર્ટ ઓફ એપિલેટ જ્યુડિશન ધ સુપ્રીમ કોર્ટ રિસીવ અપીલ ફ્રોમ ધ હાઈ કોર્ટ એન્ડ અધર કોર્ટ એન્ડ ટ્રિબ્યુનલ. કે કોઈ પણ જગ્યા ઉપર તમે કેસ હારી જાઓ છો તો ડાયરેક્ટલી એ કેસ તમારો અપર લેવલ ઉપર, મતલબ કે હાઈએસ્ટ લેવલ ઉપર જશે. ક્યાં જશે? સુપ્રીમ કોર્ટમાં. તો એન્ટરટેનિંગ કેસ આર બોથ સિવિલ એન્ડ ક્રિમિનલ, મતલબ કે કોઈ પણ સિવિલ કેસ હોય ઓર ક્રિમિનલ કેસ હોય, ક્રાઇમનો કેસ હોય, તો દરેક કેસ ત્યાં સુપ્રીમ કોર્ટમાં ચાલશે. હાવેવર ઇટ ઓલ્સો ટેક written petition in case of serious human right violation in any petition filed under section article 32, which is the right of the constitutional remedies, or if in case of violation or involves a serious issue that needs immediate resolution. મતલબ કે કોઈ પણ વસ્તુ ખોટી થતી હોય દેશની અંદર, કોઈ પણ વસ્તુ કન્ટ્રીની અંદર ખોટી થાય છે, તો લોકોનું ધ્યાન એના તરફ દોરવા માટે સુપ્રીમ કોર્ટ એડવાઇઝરી બહાર પાડી શકે, કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશનને એ લોકો ઇસ્યુ કરી શકે અને દરેક લોકોએ ફોલો કરવો પડે. તો એડવાઇઝરી બહાર પાડી શકે. તો પ્રોસિડિંગ ઓફ ધ સુપ્રીમ કોર્ટ આર કન્ડક્ટેડ ઇન ઇંગ્લિશ ઓનલી, કે ત્યાં સુપ્રીમ કોર્ટની જે લીગલી કાર્યવાહી જે થાય છે એ કોઈ પણ આપણી હિન્દી ભાષામાં નથી થતી, બટ ઓનલી એન્ડ ઓનલી ઇંગ્લિશમાં કન્ડક્ટ થાય છે. The President of India can also refer certain problems to the Supreme Court for the advice. કે President of India, ઇન્ડિયાના જે પ્રેસિડેન્ટ છે એને કોઈ પણ જાતની જગ્યા ઉપર કોઈ પણ પ્રકારના સોલ્યુશન જોતા હોય, મતલબ કોઈ પણ મેટરની અંદર એડવાઇસ જોતી હોય, એટ ધેટ ટાઈમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કેન રિફર ધેટ કેસ ટુ ધી સુપ્રીમ કોર્ટ. તો એ સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકે અને સુપ્રીમ કોર્ટની એડવાઇસ લઈ શકે. મતલબ એડવાઇસ કીધી છે, તો સુપ્રીમ કોર્ટ એ ઇન્ડિયન પ્રેસિડેન્ટને એડવાઇસ આપશે, ઓર્ડર નથી આપતા.
કે કોઈ જગ્યા ઉપર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને કાંઈ ખબર નથી પડતી, એટ ધેટ ટાઈમ એ કેસ એ મેટર ક્યાં લઈને જશે? સુપ્રીમ કોર્ટ પાસે. એન્ડ સુપ્રીમ કોર્ટ ઇઝ અ પાવર ટુ પ્રોવાઇડ એડવાઇસ ઓન ધેટ મેટર, ઓનલી એડવાઇસ, નોટ અ ઓર્ડર. તો ઓર્ડર પાસ નહીં કરી શકે સુપ્રીમ કોર્ટ, બટ એડવાઇસ આપશે. These form are the judicially of the advice. તો એડવાઇસ પણ બહાર પાડી શકે. In addition, the law declared by the Supreme Court is binding on all the courts located in India. કે કોઈ પણ કાયદો સુપ્રીમ કોર્ટ બહાર પાડશે તો બાઇન્ડિંગ અપોન ઓલ ધ કોર્ટ. બાઇન્ડિંગ મતલબ કે દરેક ઉપર એ બંધાઈ ગયેલો. ઓલ ધ કોર્ટ્સ ઇન લોકેટેડ ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયાની અંદર તમારે કોઈ પણ કોર્ટ હોય, પછી એ હાઈકોર્ટ હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, તાલુકા લેવલ કોર્ટ હોય, મેટ્રોપોલિટન હોય, એટસેટ્રા એટસેટ્રા, કોઈ પણ પ્રકારનો ઓર્ડર બહાર પાડશે સુપ્રીમ કોર્ટ તો દરેકને, દરેક લોકોને, દરેક કોર્ટને એ ઓર્ડર સુપ્રીમ કોર્ટે જે ઇસ્યુ કરેલો હોય એને ફોલો કરવો પડે. તો ઇટ વોઝ સુપ્રીમ કોર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ હતી સુપ્રીમ કોર્ટ. તેના પર એની અંડરમાં આવશે હાઈકોર્ટ. તો હાઈકોર્ટ કઈ લેવલ ઉપર આવશે? સ્ટેટ લેવલ ઉપર, કે દરેક સ્ટેટ માટે, દરેક રાજ્ય માટે અલગ અલગ કોર્ટ હોય, દેટ્સ નોન એઝ અ હાઈકોર્ટ. કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું જે ગાંધીનગર હોય, જે એની કેપિટલ હોય, એ જગ્યા ઉપર હાઈકોર્ટ આવેલી હોય. ફોલોડ બાય ધી સુપ્રીમ કોર્ટ, ઈચ ઇન્ડિયન સ્ટેટ has its own high court, કે દરેક સ્ટેટ પાસે પોતાની અલગ અલગ હાઈકોર્ટ હોય. The superior court are usually located in the capital of the state, કે જનરલી જે રાજ્યનું જે પાટનગર હોય, મતલબ કે કેપિટલ હોય, એ જગ્યા ઉપર એની હાઈકોર્ટ જે છે એ આવેલી હોય. બટ some states such as West Bengal, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ and other have higher courts benches. મતલબ કે એક કરતાં વધારે કોર્ટ પણ એ લોકો પાસે હોઈ શકે, બીકોઝ એ લોકોનું ડિવિઝન જે છે એ અલગ અલગ આવતું હોય. અથવા તો ઘણા બધા સ્ટેટ બહુ નાના નાના હોય તો દરેક કોઈ 2 કે 3 સ્ટેટ વચ્ચે એક હાઈકોર્ટ પણ હોઈ શકે. There are 24 high courts at the state level, કે પૂરેપૂરા ગુજરાતની પૂરેપૂરા ઇન્ડિયાની અંદર 24 હાઈ કોર્ટ્સ આવેલી છે. As per Article 141 of the Constitution of India mandate that they are bound by the judgment and order of the Supreme Court of India by precedence. It means to say that કે કોઈ પણ સુપ્રીમ કોર્ટ ઓર્ડર બહાર પાડશે તો ઇન્ડિયાની દરેક હાઈકોર્ટને એ 24 હાઈકોર્ટને એ ફોલો કરવા પડશે. These courts have jurisdiction over a state. કે એનો વર્કિંગ એરિયા કયો કીધો છે? તો કે સ્ટેટ. કોઈ એક સ્ટેટ ઉપર એનું વર્કિંગ એરિયા છે. એ યુનિયન ટેરિટરી ઓર ગ્રુપ સ્ટેટ, મતલબ કે એક કરતાં વધારે સ્ટેટમાં પણ એક જ કોર્ટ વર્ક કરી શકે. કે કોઈ એક જ કોર્ટ છે એની અંડરમાં 2 કે 3 રાજ્ય આવતા હોય, બીકોઝ એ ફોર એક્ઝામ્પલ રાજ્ય કોઈ પણ સ્ટેટ જે છે નાના નાના હોય તો 2-3 સ્ટેટ માટે કોઈ એક જ સિંગલ હાઈકોર્ટ હોઈ શકે. ઓર યુનિયન ટેરિટરી મતલબ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપર પણ હાઈકોર્ટ અલગ અલગ હોય. બિલો the high courts are hierarchy of the subordinate courts such as civil court, family court, criminal court and various other court, district court. High court are instituted as a constitutional court. મતલબ કે હાઈકોર્ટની અંડરમાં બીજી ઘણી બધી કોર્ટ આવશે, જેમ કે ક્રિમિનલ કોર્ટ અલગ અલગ હોય, ડોમેસ્ટિક કોર્ટ હોય, then after સિવિલ કોર્ટ હોય, એટસેટ્રા એન્ડ એટસેટ્રા. Then after in the state along district court, however, high courts exercise their original civil and criminal jurisdiction only if the courts subordinate to the high court in the state are not competent or not authorized by the law. મતલબ કે શું કહે છે કે કોઈ પણ કેસ જો ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કોઈ હારી જતો હોય અથવા તો કોઈ પણ કેસ જે છે એ ડિસ્ટ્રિક્ટ લેવલની કોર્ટ હેન્ડલ ન કરી શકતી હોય, ધેટ ટાઈમ ઓનલી એન્ડ ઓનલી એ જ કેસને આપણે હાઈકોર્ટ ઉપર એ લોકો ચલાવશે. ટ્રાય સચ મેટર ફોર ધ લેક ઓફ પ્રેક્શનરી ઓર ટેરિટોરિયલ જ્યુડિશન. મતલબ કે એની પાસે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે પોતાની સત્તા નથી, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટની પોતાની કોઈ લિમિટેશન હોય, એટ ધેટ ટાઈમ એવા કોઈ પણ કેસને એ લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટની બદલે હાઈકોર્ટની અંદર ચલાવી શકે. હાઈકોર્ટ may also enjoy original jurisdiction in the certain matters if so designated specifically in a state for the federal law, company law case are instituted only in a high court. તો શું કહે છે લોકો કે હાઈકોર્ટ પાસે પોતાના પણ પાવર છે. મતલબ કોઈ પણ એવા પણ કેસ હોય કે જે ડાયરેક્ટલી કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટના બદલે ડાયરેક્ટલી આપણે હાઈકોર્ટમાં ફોલો કરી શકીએ. કે ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ થોડાક સમય પહેલાં, ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં ગુજરાતની અંદર જે પણ તોફાનો થયા હતા એની અંદર મોદી ઉપર જે કેસ ચાલતો હતો, કે કોઈ પણ ઘણા બધા નેતાઓ જેની અંદર તો કે ઇન્વોલ્વ હતા, તો એની ઉપર જે કેસ ચાલતો હતો, ડાયરેક્ટ એ કેસને કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટના બદલે આપણે ડાયરેક્ટ હાઈકોર્ટની અંદર એ કેસ ચાલતો હોય, તો હાઈકોર્ટમાં કેસ ચાલશે ને એનું ડિસિઝન ત્યારે ત્યાં આવશે. However, primarily the work of most high court consist appeal from the lower court. કે જનરલી હાઈકોર્ટનું કામ શું હોય કે લોઅર કોર્ટની અંદર કોઈ કેસ હારી જાય તો એ કેસ રિફર થઈને ક્યાં આવશે? હાઈકોર્ટમાં. એન્ડ રાઇટ પિટિશન ઇન ધ ટર્મ્સ ઓફ આર્ટિકલ 26 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ડિયા. મતલબ કે પિટિશન ફાઇલ કરવી, કોઈ પણ ડાયરેક્ટલી કેસને ત્યાં હેન્ડલ કરવો. જજ ઇન હાઈકોર્ટ આર અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ આફ્ટર કન્સલ્ટેશન વિથ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. કે હાઈકોર્ટના જે જજ હોય, કે જે ગુજરાતની હાઈકોર્ટ હોય કે કોઈ મહારાષ્ટ્રની હાઈકોર્ટ હોય, એ હાઈકોર્ટના જજની અપોઇન્ટમેન્ટ કોણ કરશે?
अपॉइंटेड बाय द प्रेसिडेंट आफ्टर कंसल्टेशन विद द चीफ जस्टिस ऑफ इंडिया मतलब के एनी अपॉइंटमेंट करशे प्रेसिडेंट ऑफ इंडिया के जे इंडियाना प्रेसिडेंट होय फॉर एक्जाम्पल रामनाथ कोविंद एट प्रेजेंटली तो ए हाईकोर्ट तो ए हाईकोर्टना जजनी अपॉइंटमेंट करवा माटे जे इंडियाना प्रेसिडेंट जे छे एने अपॉइंट करशे बट आफ्टर कंसल्टेशन विथ द चीफ जस्टिस ऑफ इंडिया के इंडियाना जे चीफ जस्टिस छे जे सुप्रीम कोर्टना जज छे एनी साथे कंसल्टेशन करीने मतलब के एनी एडवाइस लईने देन आफ्टर कोईपण पर्सन ने एज ए जज ऑफ द हाईकोर्ट ए लोको अपॉइंट करशे चीफ जस्टिस ऑफ हाईकोर्ट एंड गवर्नर ऑफ द स्टेट मतलब के ओनली चीफ जस्टिस साथे ज नहीं बट चीफ जस्टिस ऑफ द हाईकोर्ट एंड देन आफ्टर गवर्नर ऑफ द स्टेट के स्टेटना जे गवर्नर होय मतलब के राज्यपाल जेने कहेवाय एनी साथे पण ए लोको डिस्कशन करशे एंड कंसल्टेशन करीने देन आफ्टर कोईपण पर्सन ने एज ए जज अपॉइंट करशे फॉर द हाईकोर्ट. The number of judge in a court is decided by dividing the average institution of the main case during the last 5 years but by national average or average rate of the disposal of the main case as per the judge per year in a high court whichever is higher. तो कोई एक हाई कोर्ट ની અંદર કેટલા જજ હોય એ કોના ઉપર ડિપેન્ડ કરે તો ફર્સ્ટ માં કહે છે the number of judge in a high court is decided by the dividing the average institution of the main case during the last 5 years કે કોઈ એક કોર્ટ ની અંદર કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની હાઈ કોર્ટ ની અંદર જજ ને અપોઇન્ટ કરવા હોય તો કેટલા જજ ત્યાં અપોઇન્ટ કરશો એ શેના ઉપરથી ડિસાઇડ થાય તો કે લાસ્ટ 5 years તો છેલ્લા 5 વર્ષમાં ત્યાં કેટલા કેસ આવે છે એઝ પર ધ નેશનલ એવરેજ મતલબ કે ઇન્ડિયા લેવલના કેટલા કેસ છે અને એની અગેન્સ્ટમાં ગુજરાતમાં કેટલા કેસ આવે છે તો એની એવરેજ કાઢે એ લોકો દેન આફ્ટર એના ઉપરથી ડિસાઇડ કરશે ઓર અથવા તો એવરેજ રેટ ઓફ ધ ડિસ્પોઝલ ઓફ ધ મેઇન કેસ કે એક કોર્ટે લાસ્ટ 5 યરમાં કેટલા કેસને ડિસ્પોઝ કર્યા છે મતલબ કે કેટલા કેસનો નિકાલ કર્યો છે જજ પર યર ઇન દેટ હાઈ કોર્ટ વિચ એવર ઇઝ હાયર મતલબ કે જેમાંથી બે હાયર લેવલ ઉપર આવતું હોય એના ઉપરથી એના બેઝ ઉપર એ લોકો ડિસાઇડ કરતા હોય. The Kolkata High Court is the oldest high court in the country. ઇન્ડિયાની અંદર કલકત્તાની હાઈકોર્ટ એ સૌથી જૂનામાં જૂની હાઈકોર્ટ છે એસ્ટાબ્લિશ ઓન ધી 2 July 1862 જેની એસ્ટાબ્લિશમેન્ટ 2 July 1862 એ થયેલી હતી તો વિચ ઇઝ ધ ઓલ્ડેસ્ટ હાઈકોર્ટ ઇન ઇન્ડિયા વેર ઇઝ ધ અલ્હાબાદ હાઈકોર્ટ ઇઝ ધ લાર્જેસ્ટ હેવિંગ એ સેન્ક્શન સ્ટ્રેન્થ જજ એટ 160 અલ્હાબાદ કોર્ટ જે છે અલ્હાબાદની કોર્ટની અંદર એ સૌથી ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી હાઈકોર્ટ છે જેની અંદર જજની સંખ્યા જે જજ જે છે એ 116 સેન્ક્શન સ્ટ્રેન્થ મતલબ કે અપ્રૂવ થયેલી જેટલી જગ્યા ત્યાં છે 160 પણ જેટલી જરૂર હોય એટલા જ જજ ત્યાં અત્યારે હોય બટ 160 સુધી લોકો એક્સટેન્ડ કરી શકે. સો ઇટ વોઝ હાઈ કોર્ટ તો ફર્સ્ટ ઓફ ઓલ સુપ્રીમ કોર્ટ ધેન આફ્ટર હાઈ કોર્ટ નાવ એટ ધ લાસ્ટ લેવલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ શું હોય તો કે દરેક ડિસ્ટ્રિક્ટ ઉપર આવેલી હોય ફોર એક્ઝામ્પલ રાજકોટ માટે એક અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય ભાવનગર માટે એક અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય જામનગર માટે એક અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય. The district court of India are established by the state government. એની અપોઇન્ટમેન્ટ કોણ કરશે એનું એસ્ટાબ્લિશમેન્ટ કોણ કરશે તો કે સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટની એ લોકો એસ્ટાબ્લિશમેન્ટ કરશે. ફોર એવરી ડિસ્ટ્રિક્ટ દરેક ડિસ્ટ્રિક્ટ માટે ફોર વન ઓર મોર ડિસ્ટ્રિક્ટ ટુગેધર ઘણીવાર એવું પણ બનતું હોય કે કોઈ એક ડિસ્ટ્રિક્ટ નાનો હોય તો બંને ડિસ્ટ્રિક્ટની કોઈ એક કોર્ટ સાથે હોય તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ટુગેધર ટેકિંગ ઇન ટુ ધ અકાઉન્ટ ઓફ નંબર ઓફ કેસ કે એ જગ્યા ઉપર કેટલા કેસ આવે છે રોજના એના ઉપરથી ડિપેન્ડ થાય. પોપ્યુલેશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ ડિસ્ટ્રિક્ટ કે એ કોઈ એક જિલ્લાનું કોઈ એક ડિસ્ટ્રિક્ટનું પોપ્યુલેશન કેટલી છે ત્યાંનું વસ્તી કેટલી છે એના ઉપરથી ડિસાઇડ થાય. Administrative control of the High Court of the state to which the district concern belongs, the decision of the High Court are subject to the appellate judicial to the concerned High Court. એ કોઈ પણ એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ જ્યારે ડિસિઝન આપશે તો એ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ડિસિઝન જો તમને એક્સેપ્ટ ન કરવું હોય મતલબ મંજૂર ન હોય તો તમે એની અગેન્સ્ટમાં ક્યાં જઈ શકશો હાઈકોર્ટમાં. The district court is presided over by one district judge appointed by the state government કે જનરલી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તો કે એક જ ડિસ્ટ્રિક્ટ જજ હશે અને એની અપોઇન્ટમેન્ટ પણ કોણ કરશે તો કે સ્ટેટ ગવર્મેન્ટ. નંબર ઓફ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘણીવાર એવું પણ બનતું હોય કે ડિસ્ટ્રિક્ટ જજનો જે પાવર હોય મતલબ ડિસ્ટ્રિક્ટ જજ જે છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર વર્કલોડ બહુ વધારે રહેતો હોય તો એટ દેટ ટાઈમ મોર દેન વન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પણ એ લોકો એપોઇન્ટ કરી શકે. The number of additional district judge and assistant district judge depending on the workload of the area મતલબ કે એ એરિયાની અંદર કોઈ એક ડિસ્ટ્રિક્ટની અંદર કેટલો વર્કલોડ રહે છે એના બેસિસ ઉપર એ લોકો મતલબ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત કેન અપોઇન્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ફોર ધી સ્પેસિફિક એરિયા. The additional district judge and the court presided have an equivalent jurisdiction as the district judge and its district court મતલબ કે જે પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે પણ મેઇન જજ હોય એ હોય તો ભલે અને ડિસ્ટ્રિક્ટ જજની અંદર કોઈ પણ એડિશનલ જજ હોય તો પણ એ ભલે બંનેના પાવર કેમ હોય તો કે ઓલમોસ્ટ સેમ પાવર રહેશે.
The district judge is also called metropolitan session judge. તો district judge ને બીજું આપણે metropolitan session judge પણ કહી શકીએ. When he is presiding over a district court in a city which is designated as a metropolitan area. કોઈ પણ એક સિટીની અંદર જેનું મતલબ કે વર્કિંગ એરિયા હોય એટ ધેટ ટાઈમ એને મેટ્રોપોલિટન એરિયાના ડિસ્ટ્રિક્ટ મેટ્રોપોલિટન સેશન જજ તરીકે ઓળખાય. The district court has appellate jurisdiction over all subordinate courts situated in the district on both civil and criminal matter. કે કોઈ પણ તાલુકા લેવલની કોર્ટ હોય કે કોઈ પણ જાતની નીચલી કોર્ટ હોય જેને કહેવાય સબોર્ડિનેટ કોર્ટ, કે કોઈ પણ કેસ ત્યાં હારી જાઓ એટ ધેટ ટાઈમ તમે એ લોકો એ કેસ લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપર જઈ શકો. સબોર્ડિનેટ કોર્ટ મીન્સ વોટ? સિવિલ સાઇડ ઓર જુનિયર સિવિલ કોર્ટ, પ્રિન્સિપલ જુનિયર સિવિલ કોર્ટ, સિનિયર સિવિલ કોર્ટ. એઝ આઈ ડિસ્કસ અર્લિયર કે ભાઈ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો હતું ઉપરના ચાર્ટમાં કે એને સબઓર્ડિનેટ કોર્ટ જે છે કહેવાય. અલગ અલગ માટે ક્રિમિનલ કેસ માટે અલગ હોય અને સિવિલ કોઈ કેસ માટે અલગ અલગ હોય. દેન આફ્ટર ફેમિલી મેટર માટે તો ફેમિલી કોર્ટ્સ અલગ હોય. ધ ડીલ વિથ ધ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ અલોન, મતલબ કોઈ પણ ઘરેલું હિંસા થતી હોય તો એના માટે મેટ્રોપોલિયન કોર્ટ જે છે અલગ હોય. ધ પ્રિન્સિપલ જજ ઓફ ધ ફેમિલી કોર્ટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ડિસ્ટ્રિક્ટ જજ, મતલબ કોઈ પણ જાતની કોર્ટ હોય જેમ કે ફેમિલી કોર્ટ હોય તો ફેમિલી કોર્ટના જજ પાસે પણ સેમ પાવર છે જે ડિસ્ટ્રિક્ટ જજ પાસે છે, તો ઓલમોસ્ટ સેમ પાવર છે એની પાસે. લાસ્ટ લેવલ ઉપર આવે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટની પણ અંદર એ છે સબઓર્ડિનેટ કોર્ટ. સબઓર્ડિનેટ કોર્ટ મતલબ શું ભાઈ? તો કે સબઓર્ડિનેટ મતલબ કે લાસ્ટ લેવલ ઉપર જ આવે છે. સબઓર્ડિનેટ કોર્ટ આર ઓલ્સો નોન એઝ અ વિલેજ કોર્ટ, કે જે ગામડાઓની અંદર નાની નાની ગ્રામ પંચાયત થતી હોય. લોક અદાલત જેને કહેવાય છે, લોકોની અદાલત મતલબ પીપલ્સ કોર્ટ. ન્યાય પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય. જસ્ટિસ ઓફ ધ વિલેજ ગામડાની અંદર જાવતું હોય. કમ્પોઝ સિસ્ટમ ઓફ અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ સોલ્યુશન, મતલબ કે લોકો કંઈક સોલ્યુશન લઈને આવશે ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ હોય એ ડિસ્પ્યુટનું જે કંઈ પણ સોલ્યુશન હોય લઈને આવશે. તે વર રેકોગ્નાઇઝ થ્રુ ધ 1888 મદ્રાસ વિલેજ કોર્ટ એક્ટ, then developed after 1935 in various provinces, and after 1947 Indian state the model from the Gujarat state was used from the 1917 onward. કે ભાઈ સબઓર્ડિનેટ કોર્ટ જે છે એ બહુ જૂની છે, 1888થી મતલબ કે 1888થી એ કાર્યરત છે, મતલબ કે મદ્રાસ વિલેજ કોર્ટ આવેલી હતી. દેન આફ્ટર 1935ની અંદર એનું ડેવલપમેન્ટ થયું. 1947ની પછી મતલબ કે આઝાદી પછી તો કે ગુજરાત સ્ટેટની જે મોડલ જે કોર્ટ જે છે એ ઇટ વોઝ યુઝ ફોર ધ 1917 ઓનવર્ડ, મતલબ કે 1970 પછી લોકોએ જે છે એનું ડેવલપમેન્ટ કરેલું છે. 1984 ધ લો કમિશન રિકમેન્ડેડ ધ ક્રિએટ ન્યાય પંચાયત ઇન રૂરલ એરિયા, કે ગામડાની અંદર રૂરલ એરિયાની અંદર લોકોએ ન્યાય પંચાયત ક્રિએટ કરી વિથ ધ લેમેન્ટ હેવિંગ એજ્યુકેશનલ અટેનમેન્ટ. 2008 ગ્રામ ન્યાયાલય એક્ટ હેઝ બીન forced in 5,000 mobile court in the country for the judging pitting civil and criminal cases up to 2 years of the prison. મતલબ કે 2008માં એ લોકોએ 5,000 મોબાઈલ કોર્ટ નાખવા માટેનો એક ટાર્ગેટ રાખેલો હતો કે ઇન્ડિયાની અંદર 5,000 જે કોર્ટ જે છે એ ડેવલપ આપણે કરશું. હાવેવર ધ એક્ટ હેઝ નોટ બીન એન્ફોર્સ પ્રોપરલી, પણ આ કામ જે છે એ પ્રોપરલી ન થયું. વિથ ઓનલી 151 ફંક્શનલ ગ્રામ ન્યાયાલય ઇન ધી કન્ટ્રી અગેન્સ્ટ ટાર્ગેટ ઓફ 5,000, મતલબ કે 5,000નો તો ટાર્ગેટ હતો બટ એની અગેન્સ્ટમાં ન્યાય પંચાયત મતલબ ન્યાયાલય જે છે કેટલા ભાઈના તો કે 151 ઓનલી એનું 151. ધ મેજર રીઝન બિહાઇન્ડ ધી નોન એન્ફોર્સમેન્ટ ઇન્ક્લુડ ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ એન્ડ ધ રિસ્ટ્રક્શન ઓફ ધ લોયર્સ, પોલીસ એન્ડ અધર ગવર્મેન્ટ ઓફિશિયલ, મતલબ કે એની પાછળ જે મેઇન રીઝન કે 5,000નો ટાર્ગેટ અચીવ નથી થતો એના પાછળ ઘણા બધા રીઝન છે, જેમ કે ફાઇનાન્શિયલ પોઝિશન એટલી સ્ટ્રોંગ નથી, આપણી પાસે લોયર, પોલીસ એન્ડ અધર ગવર્મેન્ટ સ્ટાફની પણ બહુ કમી છે, તો એ પર્પઝથી 5,000 ટાર્ગેટ જે છે અચીવ નથી થતો. સો ઇટ વોઝ યોર ક્વેશ્ચન નંબર 7. ફર્સ્ટ ઓફ ઓલ સુપ્રીમ કોર્ટ, then after which is followed by the high court, which is followed by the district court, and then after at last stage subordinate court at the lower level, which is known as the village court or a ગ્રામ પંચાયત. તો આ ક્વેશ્ચન નંબર 7 તમારો હતો. ક્વેશ્ચન નંબર 7 જે છે એનું મટીરિયલ હું તમને મટીરિયલ જે છે ગ્રુપની અંદર પ્રોવાઈડ કરી દઈશ. પેજ નંબર 23 થી આ પેજ નંબર 23 અહીંયા આપેલા છે. પેજ નંબર 23 થી તમારા એ ઓલ્ડ મટીરિયલ જે મેં પ્રોવાઈડ કરેલું હતું 7 અહીંથી, ક્વેશ્ચન નંબર 7 અહીંથી લેજો. અહીંયા લાસ્ટ પેજ જે છે એ તમારા ઓરિજિનલ મટીરિયલની અંદર તમને મળી જશે, એક્સરસાઇઝ જે છે ત્યાં. ક્વેશ્ચન નંબર 7 માટે તમે આ મટીરિયલનો યુઝ કરજો. સો ઇટ વોઝ યોર ચેપ્ટર નંબર 1 ઓફ ધી બિઝનેસ લો. તો બિઝનેસ લોની અંદર આપણે અત્યારે ચેપ્ટર નંબર 1 જે છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું. ચેપ્ટર નંબર 2 ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પાર્ટ 1 એન્ડ ચેપ્ટર નંબર 3 ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પાર્ટ 3. તો ટોટલ 3 ચેપ્ટર ઓફ ધી ઇન્ડિયન લો, મતલબ કે આપણો જે સબ્જેક્ટ છે બિઝનેસ લોની અંદર ચેપ્ટર નંબર 1,
2 and 3 ટોટલ 3 ચેપ્ટર કમ્પ્લીટ. નાવ ચેપ્ટર નંબર 4 and 5 રિમેનિંગ. ચેપ્ટર નંબર 4 અને 5 જે ચોથું ને પાંચમું ચેપ્ટર છે એ રિમેનિંગ છે, બટ આપણે હવે એ લાસ્ટમાં લેશું. બિફોર ધેટ આપણે ચેપ્ટર નંબર 4 અને 5 સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે આપણો જે મેઇન સબ્જેક્ટ છે ટેક્સ, એ આપણે ટેક્સને અગેન સ્ટાર્ટ કરશું અને ટેક્સને આપણે કમ્પ્લીટ કરવાનો થાય છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણું નેક્સ્ટ સબ્જેક્ટ જે છે બિઝનેસ ટેક્સેશન, તો એ બિઝનેસ ટેક્સેશન જે છે આપણે સ્ટાર્ટ કરશું ને ટેક્સેશનની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ટેક્સેશનની અંદર પણ આપણે ચેપ્ટર નંબર 1 બેઝિક ઇન્ટ્રોડક્શન અબાઉટ ધી ઇન્કમ ટેક્સ એક્ટ, then આપણે ચેપ્ટર નંબર 2 ઇન્કમ ટેક્સ ઓથોરિટી એન્ડ એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ એ આપણે ઓલરેડી સ્ટડી કરી લીધેલું છે. હવે ચેપ્ટર નંબર 3, 4 and 5 જે છે આપણો અત્યારે રિમેનિંગ છે, પેન્ડિંગ છે. આપણે ચેપ્ટર નંબર 5 જે છે ઇન્કમ ફ્રોમ ધી હાઉસ પ્રોપર્ટી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એ આપણે સ્ટાર્ટ કરશું. એન્ડ ફોર દેટ પર્પઝ આઈ વિલ પ્રોવાઈડ મટીરિયલ ઇન યોર ગ્રુપ, કે જે બુક જે છે બુકના જ સમ આપણે અત્યારે કરવાના થાય છે. બુક જે છે અપડેટ નથી આપણી પાસે, જેથી કરીને આપણે કોઈ બીજી બુકને ફોલો નથી કરતા. જે સી જમનાદાસની જે આપણે કોપી ફોલો કરતા હોય એનું મટીરિયલ હું તમને ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ. એમાંથી આપણે સમ જે છે એ સ્ટાર્ટ કરશું ફ્રોમ ધી નેક્સ્ટ લેક્ચર. ઠીક છે.